વાલા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? આજે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં 11મા લેક્ચરમાં છીએ અને આપણો ક્વેશ્ચન છે કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયરના પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ પર નિક્ષેપિત થતું કોપરનું દળ કેટલું થશે? એટલે કે કેથોડ પર કેટલા ગ્રામ કોપર જમા થશે તે જણાવો. આપણે કોપરનું વજન મેળવવું છે તો સૌથી પહેલા તો કોષમાંથી પસાર થતો વીજભારનો જથ્થો એ પહેલા આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ Cu+2 SO4 -2 અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરેલું છે એટલે Cu+2 કેથોડ ઉપર રિડક્શન પામે, નિક્ષેપિત થાય, રિડક્શન એટલે દ્રાવણમાં રહેલો Cu+2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu બનશે. સૌપ્રથમ Q = I × T કોષમાંથી પસાર થતો વીજભારનો જથ્થો 1.5 એમ્પિયર અને 10 મિનિટ, પણ મિનિટ નહીં ચાલે ને સેકન્ડમાં ફેરવવું પડે કારણ કે એમ્પિયર × સેકન્ડ એટલે કુલમ થાય. 10 મિનિટને 60 વડે ગુણો એટલે 1.5 × 600 કરવાનું થાય એટલે 900 કુલમ આવશે. એમ્પિયર × સેકન્ડ એટલે કુલમ, આ 900 કુલમ થશે. હવે અહીંયા તમે જોવાનું કે 1 મોલ કોપર મેળવવું હોય તો 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે એટલે 2 × 6500 કુલમ વડે મળતું વજન. કોપરનો પરમાણુ ભાર છે 63 એટલે આટલા કુલમ વડે 63 ગ્રામ કોપર મળે. તેથી 900 કુલમ વડે કેટલા? એટલે 900 × 63 / 2 અને 6500 થશે એટલે 0.2938 ગ્રામ કોપર જમા થશે. આવા દાખલા બોર્ડમાં બહુ જ પૂછાય છે, ધ્યાન આપજો. એટલે મળતા કોપરનું વજન મળી ગયું 0.2938 ગ્રામ થશે. બરાબર છે. હવે આપણે આગળ થિયરી ઉપર જઈએ. દાખલો સમજાઈ ગયો છોકરા બધાને? ઓકે. હવે આપણે નવા પોઈન્ટ ઉપર જઈએ દાખલો પૂરો કર્યા પછી. તો તમને સમજાવું વિદ્યુત વિભાજનની નિપજો. એટલે જે વિદ્યુત વિભાજન એટલે શું ખબર છે બધાને? કોઈ દ્રાવણ હોય, પાણીમાં ઓગાળેલો પદાર્થ હોય તો ઓગાળેલો, ગરમ કરીને પ્રવાહી બનાવેલું હોય તો પીગાળેલું. એટલે ઓગાળેલું અથવા તો પીગાળેલા દ્રાવણમાં બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને એનોડ અને કેથોડ ઉપર જે નિપજ મળે એને વિદ્યુત વિભાજન કહેવાય. તો આપણે વિદ્યુત વિભાજનની નિપજો પૈસા હવે 1 by 1 લેશું. વિદ્યુત વિભાજનથી જે મળતી નિપજનો આધાર છે એ પદાર્થના સ્વભાવ ઉપર એનો આધાર વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ એટલે કે સ્વભાવ. દ્રાવણમાં કયો વિદ્યુત વિભાજ્ય છે? કોપર સલ્ફેટ છે, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, એના ઉપર આધાર રાખે. બીજું વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, મતલબ પ્લેટિનમ કે ગોલ્ડ જેવા સળિયા હોય તો એ નિષ્ક્રિય છે, પણ આયર્ન, ઝિંક, કોપર તો આ બધા સક્રિય ધ્રુવો છે, એના ઉપર આધાર રાખે છે.
હવે જે નિષ્ક્રિય ધ્રુવો હોય, આ તમને કહી દઉં, જે નિષ્ક્રિય ધ્રુવો હોય તે પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ તેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન થાય છે. પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પણ તેની સપાટી પર ઓક્સિડેશન કે રિડક્શન થાય છે. હવે જ્યારે સક્રિય ધ્રુવ હોય, જેમ કે કોપરનો સળિયો છે અને કોપર સલ્ફેટમાં ડુબાડેલો છે, તો કાલે શીખવાડ્યું મેં તમને, અહીં કોપર પોતે જ ઓક્સિડેશન પામશે. પછી આનું ઉદાહરણ લઈને સમજાવું. ફેરસ સલ્ફેટમાં બરાબર NaCl લઈને પીગાળેલું, તેમાં ક્લોરાઇડ પ્લેટિનમની પટ્ટી ઉપર જાય તો પ્લેટિનમ તો નિષ્ક્રિય છે, ત્યાં ક્લોરાઇડનું ઓક્સિડેશન થાય છે. આ રીતે એટલે જ્યારે નિષ્ક્રિય ધ્રુવ હોય, કાર્બન, પ્લેટિનમ, ગોલ્ડ, તો એ પોતે પ્રક્રિયામાં ભાગ ના લે, તેમની સપાટી પર આવતા જે આયનો છે તે ઓક્સિડેશન કે રિડક્શન પામશે. પણ જો આપણો ધ્રુવ સક્રિય હોય અને પાછો એનોડ હોવો જોઈએ, તો જ પ્રક્રિયામાં ભાગ લેશે. અહીંયા કોપરનો ધ્રુવ છે એ કેથોડ છે, તો એ ભલે ને સક્રિય ધ્રુવ છે તો પોતે ભાગ ના લે, તો એની સપાટી પર Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બનશે. એટલે જ્યારે ધ્રુવ પોતે સક્રિય હોય અને એનોડ હોય તો જ તે પ્રક્રિયામાં ભાગ લે. પણ સક્રિય ધ્રુવ હોય, હવે બુકમાં ચોખવટ નથી, મગજ ખુલ્લો રાખજો. અને ધ્રુવ કેવો છે? સક્રિય, અને એનોડ હોવો જોઈએ. હવે આમ વિદ્યુત વિભાજનની નિપજ નિષ્ક્રિય ધ્રુવ માટે અને સક્રિય ધ્રુવ માટે જુદી જુદી હોય છે. વિદ્યુત વિભાજનની નિપજ વિદ્યુત વિભાજનની નિપજ સક્રિય અને નિષ્ક્રિય ધ્રુવો માટે જુદી જુદી હોય છે. સક્રિય ધ્રુવ વાપરીશું તો નિપજ બદલી જશે, નિષ્ક્રિય ધ્રુવ વાપરીશું તો નિપજ બદલી જશે. વિદ્યુત વિભાજનની નિપજનો આધાર આપણે જોયું. વિદ્યુત વિભાજનની નિપજનો આધાર વિદ્યુત વિભાજનીય કોષમાં હાજર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. ની સ્પીસીસ ઘટક કણ હમણાં આપણે જોશું પર હોય છે. એટલે જે દ્રાવણની અંદર આયન છે, સ્પીસીસ છે, એના અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉપર હોય છે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે આપણે જોઈ ગયા હતા તે રિડક્શન પોટેન્શિયલ ઉપર હોય છે. અને પોટેન્શિયલ બે ટાઈપના, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ઉપર હોય છે. પોટેન્શિયલ ઉપર આધાર રાખે છે, આમની ઉપર પણ તે આધાર રાખશે. આ ઉપરાંત વિદ્યુત રાસાયણિક પ્રક્રમો શક્ય હોવા છતાં પણ નીચા વોલ્ટેજે ગતિકીય રીતે ધીમા હોય છે. આ ઉપરાંત
આવા વિદ્યુત વિભાજનીય પ્રક્રમો નીચા વોલ્ટેજે સ્લો યાની કે ધીમા હોય છે અને તે થતા હોય તેમ જણાતું નથી અને તે થતા હોય તેવું જણાતું નથી એટલે જાણે પ્રક્રિયા થતી નથી એવું લાગશે અને વધારાનો પોટેન્શિયલ જેથી આ પ્રક્રિયા કરાવવા વધારાનો પોટેન્શિયલ એટલે કે વોલ્ટેજ લગાડવો પડે જેથી આવા પ્રકરણમાં ઘણી જ મુશ્કેલી બને છે એને અધિવિભવ કહેશું પોટેન્શિયલ ઓવર પોટેન્શિયલ અધિવિભવ ઓવર પોટેન્શિયલ અધિવિભવ જે પ્રક્રિયા કરાવવામાં મુશ્કેલી પડે છે એટલે બહારથી આપણે વોલ્ટેજ આપીશું પ્રક્રિયા થતી ન હોય ત્યારે અધિવિભવ કહેશું અને ઘણા મુશ્કેલ હોય છે હવે આપણી બુકમાં બધું કમ્બાઈન આપ્યું છે તો આપણે 1 by 1 લેશું હું પોઈન્ટ પાડી દઈશ તમને અને શીખવાડી દઉં બુકમાં બધું સળંગ છે તમારું આ જે પેજ છે ને બુકમાંથી તમને હું અહીં બોર્ડ ઉપર લખું એનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે બુકમાં બધું ભેગું આપ્યું હું પેલા પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન લઈશ પીગલિત ઓગાળેલું ને પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય ધ્રુવો વડે તો અહીંયા આગળ સોડિયમ ધાતુ અને ક્લોરીન મળે છે ઉદાહરણ આપણે દોરીને બતાવું બુકમાં પણ નથી આપ્યું પીગલિત NaCl હોય એટલે Na+ અને Cl- અહીંયા આગળ પ્લેટિનમના નિષ્ક્રિય ધ્રુવો રાખેલા છે અને દ્રાવણમાં પાણી નથી એટલે Na+ લિક્વિડ અને Cl- લિક્વિડ છે અને પ્લેટિનમના ધ્રુવો મેં કીધું નિષ્ક્રિય છે પોતે પ્રક્રિયામાં ભાગ નહીં લે ગોલ્ડ હોય પ્લેટિનમ હોય પોતે પ્રક્રિયામાં ભાગ ન લે તો આનો ઋણાયન છે બહારથી વોલ્ટેજ લાગુ પાડતા એ ધન એનોડ ઉપર જશે આનો ધન છે એ કેથોડ ઉપર જશે તો એનોડ ઉપર ક્લોરીન અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળશે એ આપણે લઈએ અહીં એનોડ પર ઓક્સિડેશન થશે અહીં લિક્વિડ છે પાણી નથી એક Cl- આયન એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો 2 Cl- 2 ગુમાવશે એટલે એનોડ ઉપર ક્લોરીન વાયુ મળશે હવે કેથોડ ઉપર રિડક્શન થાય છે તો એક Na+ આયન એક ઇલેક્ટ્રોન મેળવે છે તો 2 Na+ 2 મેળવે અને સોડિયમ આપશે તો 2 ઇલેક્ટ્રોન કટ તો અહીં 2 NaCl લિક્વિડ લખાય માંથી આ વિદ્યુત વિભાજન દ્વારા પીગાળેલા NaCl માં એનોડ ઉપર ક્લોરીન અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ આપે છે આનું વર્ણન તમારે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં છોકરાઓ પીગાળેલા NaCl નું કારણ કે બુકમાં બધું ભેગું આપેલું છે NaCl નું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર ક્લોરીન વાયુ અને કેથોડ પર સોડિયમ ધાતુ મળે છે આપણો પ્રશ્ન 1 પૂરો થયો વાક્ય ભૂલતા નહીં પીગાળેલું NaCl છે
હવે ઓગાળેલું NaCl લઈશ અને સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લઈએ તો અહીંયા નિપજ બદલી જશે એ તમને સમજાવું. NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા નિપજ બદલી જશે છોકરા. અને ખાસ ધ્યાન આપજો, અહીંયા NaCl પાણીમાં ઓગાળેલું છે એટલે એકવાર લખીશ. તો પાણીની અંદર કયા બે આયન હોય મને આન્સર આપો. H+ અને Cl-. અહીંયા ધ્રુવ બદલાવતો નથી, એ પ્લેટિનમના જ રાખ્યા નિષ્ક્રિય. હવે અહીં મારી પાસે બે વિકલ્પ છે, એક ક્લોરાઇડ અને OH-. બે વિકલ્પ છે. ઋણાયન બે સ્પીસીસ આવી ને, વાં શું હતું? એક જ ક્લોરાઇડ હતો, અહીંયા બે ઋણાયન છે. પણ OH- કરતા આપણા લિસ્ટમાં Cl- નો ઓક્સિડેશન સહેલાઈથી થશે, એટલે કે રિડક્શન પોટેન્શિયલ OH નો વધારે છે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો, અને Cl- નો ઓક્સિડેશન પોટેન્શિયલ મોટો હશે. એના આધારે એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, એટલે Cl- અને OH ની કમ્પેરિઝનમાં like 2Cl- ion એકવા લખ્યું એટલે Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન થશે. હવે કેથોડ ઉપર રિડક્શન થાય છે, પણ Na પ્લસ અહીંયા કમ્પેરિઝન થાય, કોમ્પિટિશન માં એક જ Na પ્લસ હતો, અહીંયા Na પ્લસ ભેગો પાણીનો H પ્લસ પણ છે, પણ Na પ્લસ નો રિડક્શન પોટેન્શિયલ -2.71 વોલ્ટ, જ્યારે હાઇડ્રોજન નો રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ. આ બે સ્પીસીસ દ્રાવણમાં હોય, કોમ્પિટિશન થાય, તો વિચારો કોનું રિડક્શન પહેલા થાય. બહુ કોમન સાયન્સની વાત છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો એમનું રિડક્શન થશે. એટલે આપણે અહીંયા આગળ આ જે H+ આયન છે ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસ બનશે. એટલે જો કેથોડ ઉપર નિપજ સોડિયમ નહીં મળે, પણ દ્રાવણના H+ રિડક્શન પામે, કારણ કે H+ ભેગો Na+ છે, તો H+ નો રિડક્શન પોટેન્શિયલ મોટો છે, એટલે Na+ નું રિડક્શન ના થાય પણ H+ નું થાય. અહીં બે ઇલેક્ટ્રોન ગયા એટલે એનોડ ઉપર આપણને ક્લોરીન મળશે, કેથોડ ઉપર હાઇડ્રોજન. હવે H+ વપરાઈ ગયા તો દ્રાવણમાં વધ્યું શું? Na+ અને OH, એટલે દ્રાવણમાં NaOH મળશે. એટલે આ ખરેખર NaOH નું ઔદ્યોગિક ઉત્પાદન પણ થયું. હજી NaCl નું દ્રાવણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતું, એની અંદર હવે બેઝ બનવા માંડ્યો, એટલે આ દ્રાવણની pH છે 7 કરતા વધી જશે. પછી આ દ્રાવણ છે ભૂરા લિટમસને લાલ બનાવશે, બેઝિક બનશે, આવું પૂછી શકે. બરાબર, દ્રાવણ બેઝિક. તો આપણે આમ કહેવાનું કે NaCl ના જલીય દ્રાવણ વિદ્યુત વિભાજન કરતા એનોડ પર ક્લોરીન વાયુ, કેથોડ પર હાઇડ્રોજન અને દ્રાવણમાં NaOH મળે છે. તો નિપજ બદલી ગઈ કે નહીં છોકરાઓ? માં પીગાળેલું NaCl તો અહીંયા ઓગાળેલું,
પાણીમાં NaCl લીધું. હવે આપણે સ્ક્રીનશોટ લઈ લેજો છોકરાઓ. હવે પાણી અને ક્લોરાઇડ એની કમ્પેરિઝન કરીએ. અહીંયા આ બેની કમ્પેરિઝન કરી એ રીતે પાણી અને ક્લોરાઇડ ની કમ્પેરિઝન કરીએ તો Cl માંથી Cl2 બને અને H2O છે માંથી O2 એટલે Cl માંથી Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ H2O વત્તા 2H2O માંથી O2 2H2O માંથી O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન. તો આનો આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ લઈએ ને તો 1.36 છે અને 1.23 છે ઓક્સિડેશન પોટેન્શિયલ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ આમનો રિડક્શન પોટેન્શિયલ આમ થાય Cl2 2 ઇલેક્ટ્રોન મળે -1.36 છે. આ O2 વત્તા 4H પ્લસ ઓલો કોઠો જોજો એનો -1.23 છે. તો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન માં ફેરવી નાખ્યા. તો ઓક્સિડેશન પોટેન્શિયલ Cl નો વધારે એટલે પાણીનું ઓક્સિડેશન નહીં થાય પણ OH પાણીનું નહીં પણ ક્લોરાઇડનું થશે એટલે આપણને નિપજ NaOH મળે છે. તો NaCl ને પાણીમાં નાખતા ચોખ્ખી પ્રક્રિયા NaCl ને પાણીમાં ઓગાળતા નેક્ટર ચોખ્ખી પ્રક્રિયા આ મુજબ થશે. NaCl aqua plus H2O NaCl aqua plus H2O liquid gives Na plus વત્તા OH minus Na plus અહીંથી OH આવશે. ક્લોરાઇડ 3Cl2 ગેસ એક ક્લોરીન એટલે 1 હાફ અને H2 વાયુ ઉત્પન્ન થશે. એટલે ક્લોરીન ક્યાં આવ્યો એનોડ ઉપર, હાઇડ્રોજન કેથોડ ઉપર અને NaOH દ્રાવણમાં. આ ચોખ્ખી નિપજ મળી. હવે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ને સાંદ્રતાની અસર થતી હોય છે. અહીંયા આપણા 2 પોઈન્ટ પૂરા થયા. હવે આગળ વાત કરીએ સાંદ્રતાની પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપણે જે લઈએ છીએ તે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ને સાંદ્રતાની અસર થાય છે. એટલે નંદ સમીકરણ વડે પ્રમાણિત વિસ્થાપિત કરવો પડે. એટલે બિન પ્રમાણિત હોય એટલે સાંદ્રતા 1 મોલારિટી હોય તો પ્રમાણિત એટલે નંદ સમીકરણ દ્વારા તારવી શકાય. સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન આપણે H2SO4 નું વિદ્યુત વિભાજન લઈએ. સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ ઉપર નીચે મુજબ પ્રક્રિયા થશે. એનોડ ઉપર થતી પ્રક્રિયા આપણે સલ્ફ્યુરિક એસિડ પાણીમાં નાખ્યું અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરી. અહીંયા એનોડ ઉપર થતી પ્રક્રિયા 2 મોલ પાણી 2H2O liquid gives
O2 ગેસ પ્લસ 4H પ્લસ પ્લસ 4 ઇલેક્ટ્રોન અને તેનો ઇયન સેલ ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે ખબર હમણાં જોયું 1.23 વોલ્ટ છે એટલે અહીંયા આગળ SO4 -2 નું નહીં પણ પાણીનું ઓક્સિડેશન થાય છે કારણ ઓક્સિડેશન પોટેન્શિયલ સલ્ફેટ કરતા અને સલ્ફેટનું તો ઓમે ઓક્સિડેશન ના થાય એમાં સલ્ફેટમાં સલ્ફરનું ઓક્સિડેશન +6 છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ નીચો છે એટલે પાણીનું ઓક્સિડેશન થયું હવે જ્યારે સલ્ફેટ આયન લઈએ 3. બુકમાં સમીકરણ લખ્યું છે 3.38 આ હવે આપણે એનોડ ઉપર સાંદ્રતા વધી જાય તો આવા કિસ્સામાં આમનું આ નીચી સાંદ્રતા 3.38 બુકમાં સમીકરણ નંબર લખ્યું છે પણ ઊંચી સાંદ્રતાએ એટલે ઓછી સાંદ્રતાએ એનોડ ઉપર આ પ્રક્રિયા થશે સાંભળજો અને ઊંચી સાંદ્રતાએ પ્રક્રિયા નીચી સાંદ્રતાએ નહીં થાય ઊંચી સાંદ્રતાએ 2 મોલ SO4 -2 માંથી S2O8 -2 S2O8 -2 જોડાય અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કે જોડાય છે એક સલ્ફેટ હોય ને એ આવું છે તો 2 સલ્ફેટ હોય SO4 -2 છે આ SO4 -2 છે તો 1 અને 2 ગુમાવશે અને 2 જોડાઈ જશે અને ત્યારે એનો જે પોટેન્શિયલ છે ઓક્સિડેશન પોટેન્શિયલ બુકમાં એ સેલ લખેલું છે એ 2.01 વોલ્ટ છે કારણ કે ઊંચી સાંદ્રતાએ તેનો પોટેન્શિયલ બદલી જાય છે હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન પૂછ્યા ઇન્ટેક્સ ક્વેશ્ચન ઇન્ટેક્સ ક્વેશ્ચન પૂછ્યા છોકરાઓ .10 6.5 એમ્પિયરનો પ્રવાહ 0.5 એમ્પિયરનો પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે વહે છે ધાતુના એક તારમાંથી 2 કલાક માટે વહે છે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે આપણે ઇલેક્ટ્રોનની અહીંયા સંખ્યા ગોતવી છે છોકરા તો આપણે ખબર જ છે કોષમાંથી પસાર થતો વીજભાર Q = I × T છે આ 0.5 એમ્પિયર I ફરજિયાત એમ્પિયરમાં સમય સેકન્ડમાં તો 2 કલાક છે એને
સેકન્ડમાં ફેરવવું હોય તો 3600 એ ગુણમાં 1 કલાકના 3600 સેકન્ડ એટલે 36 × 2 એટલે 7200 અને 7200 એટલે આ ટૂંકમાં 1 હાફ અને 2 જાય એટલે 3600 કુલમ્બ આવશે. સી એટલે કુલમ્બ છે, સેલ્સિયસ નથી. હવે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે આપણે 1 ફેરાડે 96500 કુલમ્બ કહીએ છીએ. તેથી 96500 કુલમ્બ બરાબર 6.022 10^23 ઇલેક્ટ્રોન થાય. બહુ સિમ્પલ. તો 3600 કુલમ્બ એ કેટલા એટલે 3600 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 એના છેદમાં 96500 એટલે 2.246 એને ગુણ્યા 10^22 ઇલેક્ટ્રોન થશે. આપણો જવાબ. આ રીતે ઇલેક્ટ્રોન માપી શકાય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે છોકરાઓ, ઇન્ટેક્સ ક્વેશ્ચન 3.11. ધાતુઓ જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય છે તેની યાદી સૂચવો. એટલે કે જેનું વિદ્યુત વિભાજન એટલે ધાતુઓ જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય તેની યાદી સૂચવો. એટલે કઈ ધાતુઓ વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે. એટલે ટૂંકમાં જે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ ખૂબ જ મોટો છે, એનાથી વધારે પોટેન્શિયલ હોતો નથી કે આનું રિડક્શન કરી શકે. તો આ બધી ધાતુઓ જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, ટૂંકમાં વિદ્યુત વિભાજનથી ધાતુ કઈ મેળવી શકાય એમ. તો કે NaCl માંથી સોડિયમ મેળવવું હોય તો વિદ્યુત વિભાજન જ લેવું પડે. એ સિવાય શક્ય નથી, અન્ય કોઈ પણ રીતે મળી શકે નહીં. વિદ્યુત વિભાજનથી જ મળે છે. તો એના માટે લિસ્ટ આપ્યું છે તમને. કહું સોડિયમ, બસ જવાબમાં એક જ લીટી છે, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુ વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે છે. નિષ્કર્ષણ કરવું એટલે ધાતુ મેળવવી તેના ક્ષારમાંથી. NaCl હોય એમાંથી સોડિયમ, MgSO4 માંથી મેગ્નેશિયમ, કેલ્શિયમ સલ્ફેટ માંથી કેલ્શિયમ, એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ. એ નિષ્કર્ષણ કહેવાય. તો આપણે કઈ ખનિજમાંથી ધાતુ મેળવવાની ક્રિયા, બસ તો એ નિષ્કર્ષણ થયું કહેવાય. ઇન્ટેક્સ ક્વેશ્ચન 3.12 પરીક્ષા આપણે છોકરાઓ. હવે આજે 3.12 કરાવું એ ઘણી વખત પૂછાઈ ગયો. ગુજરાત બોર્ડ, CBSE, NEET, JEE એમાં ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. 3.12 IMP ક્વેશ્ચન. Cr2O7-2 plus 14H plus 4 ઇલેક્ટ્રોન માંથી 2 Cr+3 અને 7H2O છે. આ સમીકરણ આપ્યું છે. આ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
અને 1 મોલ Cr2 -2 ના રિડક્શન કરવા માટે કેટલો જથ્થો ઇલેક્ટ્રોનનો પર્યાપ્ત છે. આપણે અહીંયા 1 મોલ છે એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે એનો જથ્થો પર્યાપ્ત છે. પહેલા તો 1 મોલ માટે 1 મોલ છે Cr2 -2 છે છોકરા. સાંભળજો, એમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગોતો. ચલો, એ તો આવડે છે બધાને. એક ઓક્સિજનનો -2 તો -14, તો અહીંયા 2 ક્રોમિયમ બરાબર 14 માંથી 2 જાય એટલે 12. તો 1 ક્રોમિયમનો +6 થાય, તો 1 મોલમાં ક્રોમિયમ 2 છે એટલે +6 ને +12 થયા. એમાંથી સામે ક્રોમિયમ +3 છે, તો +3 ગુણ્યા 2 એટલે +6, તો +12 માંથી +6 થાય એટલે 6 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે 6. એટલે 1 મોલ ડાયક્રોમેટમાં રિડક્શન માટે 6 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. એટલે 1 મોલ Cr2 ના રિડક્શન માટે 6 મોલ ઇલેક્ટ્રોન એટલે 6 ગુણ્યા 9500 કુલમ્બની જરૂર પડે છે. એટલે 57 5,579,000 મતલબ આટલા કુલમ્બની જરૂર પડશે. 5,79,000 કુલમ્બની જરૂર પડશે. હવે આપણે છોકરાઓ પહોંચ્યા નવો પોઈન્ટ. અહીંયા વિદ્યુત વિભાજન આજે પૂરું થયું. બધાને મજા આવી હશે. અહીંયા વિદ્યુત વિભાજન પૂરું થયું. હવે આપણે આજે પહોંચ્યા બેટરી. ચેપ્ટરના છેલ્લા પોઈન્ટ ઉપર છે બેટરી. બેટરીના પ્રકારો આવશે. સૌથી પહેલા આપણે બેટરીની વાત કરીશું. બેટરી બેટરીઝ અથવા બેટરી તો બહુવચન, તો બેટરીઝ. કોઈ પણ બેટરી ખરેખર તો એક અથવા વધારે કોષ શ્રેણીમાં જોડેલ હોય છે. આવા કોષ કે જેનો આપણે વિદ્યુત ઉર્જા માટે સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે બેટરી શું છે? કોઈ પણ બેટરી, આપણા ઘરમાં વપરાતો પેન્સિલ સેલ એટલે બેટરી કહેવાય. વાહનમાં વપરાતી બેટરી, ઇન્વર્ટરની બેટરી, કોઈ પણ બેટરી ખરેખર તે એક અથવા વધારે કોષ શ્રેણીમાં જોડેલ હોય છે. આપણો ઘરમાં પેન્સિલ સેલ કેટલા વોલ્ટ આપે ખબર? 1.5 વોલ્ટ આપે. હવે આપણે 3 વોલ્ટ જોતા હોય ને, હવે 2 સેલ ભેગા કરીને 3 વોલ્ટ મળે. આ શ્રેણી છે. પછી મારે 4.5 વોલ્ટ જોતા હોય ને તો 3 સેલ જોડીશ. એક સેલ છે 1.5 વોલ્ટ આપે. 4 સેલ લઈશ તો 6 વોલ્ટ આપશે. અને શ્રેણીમાં જોડીને વોલ્ટેજ મેળવી શકાય છે. અથવા કોષ જેનો બેટરી એટલે શું કહું છું, અથવા કોષ કે જેનો ઉપયોગ વિદ્યુત ઉર્જા મેળવવા માટે થાય છે.
એટલે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા આપે છે. મૂળભૂત રીતે તે ગેલ્વેનિક કોષ જ છે. કયો કોષ છે છોકરાઓ? તે ગેલ્વેનિક કોષ જ છે, જેમાં રેડોક્સ પ્રક્રિયાની મદદથી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તેમ છતાં બેટરીના પ્રાયોગિક ઉપયોગ માટે તે શક્ય તેટલી હલકી, નક્કર અને તેનો વોલ્ટેજ વપરાશ દરમિયાન નોંધપાત્ર રીતે બદલાવો જોઈએ નહીં. પ્રાયોગિક રીતે તે નક્કર, વજનમાં હલકી અને ઉપયોગ દરમિયાન તેમનો વોલ્ટેજ બદલાવો જોઈએ નહીં તેવી હોવી જોઈએ. હવે તેના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રાથમિક કોષ આવશે અને પ્રાથમિક બેટરી, અને બીજો સેકન્ડરી બેટરી. આવી બેટરી બે ટાઈપની હોય છે. રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા આપે એ ખરેખર એકચ્યુઅલી ગેલ્વેનિક કોષ જ છે. તો પ્રાથમિક બેટરી અને સેકન્ડરી બેટરી હોય છે. પ્રાથમિક યાની કે પ્રાઇમરી અને આ સેકન્ડરી. આના વિશે આપણે વિગતવાર કાલે જોશું. આપણી બેટરીનો વિગતવાર અભ્યાસ આપણે કાલે કરીશું. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ. ફરી પાછા કાલે મળીશું. બાય.